હેલો, કેમ છો? આજના બ્લોગની આ રીતે શરૂઆત થાય છે. મારા બ્લોગ ઘણા દિવસ પછી આવે છે, કેમ કે મારી જોડે ફોન નથી, ફોન ખોવાઈ ગયો છે અને હું બીજો ફોન વાપરું છું. જે બહુ હેંગ થાય છે, વિડીયો ચોટે છે, એટલે હું બ્લોગ બનાવી નથી શકતી. તો તમે મારા બ્લોગને સપોર્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને જો અમે તરબૂચ ખાવા બેસી ગયા છે. હવે ઉનાળો શરૂ થઈ ગયો છે, તો આવું બધું ખાવું શરીર માટે બહુ સારું છે. તો અમે તરબૂચના પીસ કરી દઈશું અને એના પર પછી ચાટ મસાલાને નાખી દઈશું. નિર્વાણ મારો રમે છે, પણ હાલ મારો બેબી નિર્વાણ છે, બહુ બીમાર થઈ ગયા છે. તો બધા પ્રાર્થના કરી લેજો કે મારો નિર્વાણ જલ્દી ઠીક થઈ જાય. અને મારો બ્લોગ તમને પસંદ આવતો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને આ બધું અમે ચાટ મસાલો નાખી દીધો છે અને ચાટ મસાલો નાખી અને પછી અમે એને ખાવા લાગી જઈશું. તો આ બહુ સારું લાગે છે ખાવામાં અને મજા આવે છે મને તો ખાવામાં આવું બધું ઉનાળામાં. તમારે પણ ખાવું હોય તો આવી જાઓ. અને પછી જો રાતના જમવાની તૈયારી થઈ ગઈ છે, એ તમે રાતના જમવામાં શું શું બનાવીશું એ તમે બતાવી દઈશું. અને આ નિર્વાણ છે, મોજેથી અમારી જોડે રમી જ જાય છે, કેમ કે નિર્વાણ છે ને એ એક વર્ષનો થઈ ગયો છે. હવે જો રાતના જમવામાં બટાકાનું શાક, વઘારેલા ભાત, રોટલી અને કઢી છે. ખાવામાં મજા આવે છે. મને બટાકાનું શાક બહુ ફેવરેટ છે, તો મને મજા આવે છે જમવાની. આ જ રીતે બનાવે શાક. મારા ચેનલને સપોર્ટ કરજો બધાને. થેન્ક યુ સો મચ. બાય.